ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમે આ સુરતની બાજુનું એક ગામ છે ત્યાં આવેલા છીએ અને આ ભાઈ પોતે આ જે રહોળીની બીમારી આવે આખા શરીરે ફેલાઈ જાય અને શરીરે નાના નાના ગાંઠું થઈ જાય. આ બીમારીથી આ ભાઈ પીડાય છે અને રસ્તા ઉપર બેઠા છે અને પોતે ઘણી બધી સમસ્યાનો સામનો કરે છે અને આગળ પાછળ કોઈ છે નહીં. હું મારા મિત્રએ આ ભાઈને પોતાના જમવા ભીખ માગતા હતા, એક ટાઈમનું જમવાનું ભોજન કરાવ્યું અને 100 રૂપિયા એમને ખીચામાં આપ્યા કે જેથી કરીને એને ખાવા પીવાનું મળી શકે બીજી વાર. મિત્રો, તમે પણ આવા લોકો જો આજુબાજુમાં રહેતા હોય તો ખાસ ભૂલ ન કરતા, આવા લોકોને ખાસ મદદ કરજો જેથી કરીને આ લોકો કમાવા નથી જઈ શકતા પણ આપણા સહારે જીવતા હોય છે અને કોક એને બટકું રોટલો દેતા હોય કે નાસ્તો કરાવતા હોય તો એ ખાય અને પોતાનું ગુજરાન ચલાવતા હોય. જો આ ભાઈ છે અને પોતે આ રહોળીની બીમારીથી આ બહુ જ પીડાય છે. જો આખા શરીરે પોતાને કેવી બીમારી છે, પગે પણ કેટલું મોટી ગાંઠું છે અને પોતે બિચારા આનાથી હેરાન થતા હોય છે. ભગવાન કહે ને કે બધી બાજુથી ક્યારેક તકલીફ હોય ને ત્યારે બધી બાજુથી અટવાતા હોઈએ છીએ. તેમજ આ ભાઈ જો નાસ્તો લાવી અને એમને નાસ્તો કરાવ્યો અને શાંતિથી નાસ્તો કરી લે એ માટે ત્યાં થોડી વાર આરામ કરી અને ભાઈને પૈસા આપ્યા જેથી કરીને એ એક ટાઈમનું સાંજનું ભોજન કરી શકે. અને મિત્રો, આવા પણ તમારી આજુબાજુમાં જે લોકો રહેતા હોય એને ખાસ જરૂર મદદ કરજો જેથી કરીને આવા લોકો પોતાનું એક ટાઈમનું જમવાનું ભોજન કરી શકે અને પોતાની ભૂખ છીપાવી શકે. આવા લોકોની જરૂર મદદ કરજો. ભગવાન પોતે નથી આવતા પણ આવું નિમિત્ત બનાવે છે. બસ આવી રીતના કોઈને નિમિત્ત બનાવી અને આવા લોકોને નાસ્તો કે જમવાનું એક ટાઈમનું ભોજન કરાવો તો ભગવાન પણ આની નોંધ લેતો હોય છે અને ભગવાન પણ તમને આનું કંઈ ને કંઈ ફોન આડું આવતું જ હોય છે. તમે પણ આવા લોકો આજુબાજુમાં રહેતા હોય તો ખાસ જરૂર સપોર્ટ કરશો. માનવ સહી તો માનવની સેવા કરીએ અને આપણા જીવનનો બદલાવ લાવીએ, ભાઈનો પણ જીવનનો બદલાવ લાવીએ. બસ આટલું. મિત્રો, તમને પણ અમારા આવા અવનવા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વિચાર સાથે, વિડીયા સાથે. નમસ્કાર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.